રાજ્યમાં વરસાદના કારણે 18 લોકોના મોત નિપજ્યા છે। અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે। વરસાદને કારણે વરસાદને લઈ અલગ અલગ દુર્ઘટનામાં 18 લોકોના મોત। 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। તો 36 કલાકમાં 120 લોકોનું સ્થળાંતર કરાયું। 12,953 ગામોમાં વીજળી પુરવઠો પણ પ્રભાવિત થયો છે। એક નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થયો છે। તો અત્યાર સુધીમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 2 દિવસથી અનેક જિલ્લાઓમાં જે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે અને પ્રશાસને 120 લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી। રાજ્યમાં વરસાદના કારણે 18 લોકોના મોત નિપજ્યા છે। અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે। વરસાદને કારણે વરસાદને લઈ અલગ અલગ દુર્ઘટનામાં 18 લોકોના મોત। 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। તો 36 કલાકમાં 120 લોકોનું સ્થળાંતર કરાયું। 12,953 ગામોમાં વીજળી પુરવઠો પણ પ્રભાવિત થયો છે। એક નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થયો છે। તો અત્યાર સુધીમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 2 દિવસથી અનેક જિલ્લાઓમાં જે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે અને પ્રશાસને 120 લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી।